ગઈ 22મી જાન્યુઆરી એ ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા એટલે અયોધ્યામાં રાઘવનું મંદિર બંધાય જો મેઘલો ઇતિહાસ લખાય અયોધ્યામાં રાઘવનું મંદિર બંધાય જો મેઘલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે સાચી દેખાય ભારતમાં જુઓ તમને કોઈને ખબર હતી કે 1 વર્ષ પહેલા 400 વર્ષથી મંદિર ઉપર ધજા નહોતી? ધજા નહોતી એનું કારણ શું? શિખર હતું, કારણ કે એના ઉપર મસ્જિદ ચડાવી હતી. એટલે આના 350-400 વર્ષમાં કેટલાય રાજાઓ મહારાજાઓ અહીં જતા રહ્યા, અંગ્રેજોએ શાસન કર્યું, પરંતુ કોઈની દ્રષ્ટિ ત્યાં ન પહોંચી ગયા. મહાકાળી માં એક આપણી 51 શક્તિપીઠોની પીઠ છે, તો ત્યાં ધજા નથી, શિખર નથી, કોઈની દ્રષ્ટિ ન પહોંચી. પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ પહોંચી અને ત્યાં 350 વર્ષે સાહેબ ત્યાં ધજા લહેરાઈને શિખર ચડાવ્યું. એટલે અરે બાબા તે જગમાં મહાકાળીમાં ધર્મની ધજાયો શિખર પર ગાય સપનેના ભાળું એવું નજરે દેખા ભારતમાં જુઓ આજે ભગવો લહેરા. અરે દેવોની નગરી દ્વારિકા કહેવાય, દેવોની નગરી દ્વારિકા કહેવાય. દરિયે જાવા તો દુનિયા બંધાય, દરિયેના ઈશ્વર તું દેશા ભારતમાં જુઓ આજે ભગવો. एक बिली पट्टम एक पुष्प में एक लोटा जल की दान दयालु रिच की नहीं के चंद्रमोहनी. एक फरमाइश है મને
ભગવાન ભોળાનાથની આરતી ગાવાની. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિત ને પાવન કરતે પાર્વતી ના પતિ 108 जन्म લીધા. पार्वती ना पति घोड़ वेर में गुण नो पति जाप जीपू जाप नित जपे जती ने सती आरती उतरती